ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી બ્રિટાનિયા કંપની સામે કામદારોએ પગાર વધારા બાબતે વિરોધ પ્રદર્શન. છેલ્લા 3થી વધુ દિવસથી કામદારોની હડતાળ યથાવત રહેતા કામદારોના સમર્થનમાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આગળ આવ્યા. આ કંપનીમાં ઘણા કામદારો 12 વર્ષથી વધુ સમયથી નોકરી કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓની માંગ હજી સુધી સંતોષવામાં આવી નથી. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા. અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. 6 દિવસથી અહીંયા ધરણા હડતાલ પર હતા, સ્ટ્રાઇક પર હતા. એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું, મારે પણ વિધાનસભાનું સત્ર હતું. અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે, ત્યારે આજે અમે આવ્યા છે. અને આવીને જે તમારી માંગણીઓ છે, એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે, અને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે. તે તમારો અધિકાર છે અને અધિકાર મળવો જોઈએ. કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે. તો કંપનીમાં 13 થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે. તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયાથી દુકાનદાર વધારી આપતો હોય, તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ. અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ. એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે. અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય. આપણા કામદારો વર્કરો છે, ભલે આજે હડતાલ પર સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે. એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે, એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે. તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે. એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ. 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ, અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું. ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે. ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય, એ હેતુસર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે. મનસુખ સાહેબ પણ આવ્યા છે, તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું. પણ તમારું નિરાકરણ આવશે. એ હવે બધા જ લોકો આવ્યા છે, એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે. મારો લોકસભાનું સત્ર ચાલતું હતું. આજે સીધો જ હું દિલ્હીથી ભરૂચ ઉતરીને પછી અહીંયા મને ખ્યાલ કે ચૈતરભાઈ આવવાના છે 12 વાગે. એટલે એ સારું, બધા ભેગા થાય તો. પણ મેં મેનેજમેન્ટ એમનો સંપર્ક કરતો હતો, પણ એ કંઈ કોઈ સંપર્ક થયો નથી, જે મેન માણસો છે તમને. એટલે તમે ત્યાર પછી અહીંયા આવ્યા છે. તમારા બધાના પ્રશ્નો તમે અંદર બધા સાંભળ્યા છે. પગાર ધોરણો પણ સાંભળ્યું, બહુ ઓછું કહેવાય. તો જે આવેદનપત્ર જે તમારું છે એની પણ મને કોપી આપજો. સરકારના નિયમ મુજબ, ધોરણ મુજબ જે પણ સરકારે જે નિયમો નક્કી કર્યા છે કામદારો બાબતના, એમાં બિલકુલ તમારી સાથે અમે સાથે રહીશું. કંપની રજૂઆત ના કરે એટલે સાંભળે નહીં તો લેબર જે કમિશનર આવે છે, લેબર કમિશનર જે બરોડા બેસી છે, એની રજૂઆત કરીશું. અને છેલ્લે ના માને તમે સરકારમાં મુખ્યમંત્રીની પણ રજૂઆત કરી, પણ તમને ન્યાય મળે એ રીતના અમે કરીશું. અને આ પૂરતું નહીં, ઝઘડિયા જીઆઈડીસી છે, ભરૂચ જિલ્લામાં જેટલી કંપનીઓ, જેટલા ઉદ્યોગો આવે છે, એ બધા માટે એમને ક્યાંક પણ કોઈનું શોષણ થતું હોય તો એ બધાનો પણ આપણે સંપર્ક કરવો પડશે. કારણ કે આ તો શું છે, કંપનીનો આપણે આવી મુલાકાત લઈએ છીએ ત્યારે ખબર પડે છે કે અહીંયા આજના શોષણ એટલે 13,000 કે 12-13,000 એટલે બહુ ઓછો પગાર. આજે 14-15 વર્ષ થઈ ગયા છતાં પણ આટલો પગાર ઓછો, એટલે આ બિલકુલ બહુ ઓછું કહેવાય અને વ્યાજબી નથી. ને બેનો બાબતે પણ જે સરકારનું જે સુરક્ષાની જે જોગવાઈ જે છે એ તો પાડવી જ પડશે કોઈ પણ કંપની હશે. એટલે જરૂર જાણે આનો સંકલનમાં પણ આ પ્રશ્ન લઈ જઈશું ને બિલકુલ અમે તમારી સાથે છે. અને
મોડા પડ્યા છે એટલે એવું નથી મતલબ કે અમે તમારી સાથે ને તમારી સાથે જ છે ને આવતાની વાત મેં કીધું ને કે અમે બધા આવા લોકોના પ્રશ્નો આપણી સાથે પણ વાતચીત થાય છે ઘણા ટીના સાથે પણ આપણે અવારનવાર મારી વાત થઈ છે શંતુભાઈ સાથે ગઈકાલે વાત થઈ પણ અમે બિલકુલ તમારી સાથે છે અને આવો લોકોના પ્રશ્નો બાબત હોય ને ત્યાં અમે રાજકારણ નથી આવતા ચૈતરભાઈ હોય કે શેરખાનભાઈ હોય કે કોઈ બી હશે પણ અમે બધા સાથે મળીને લોકોના પ્રશ્નો અમે ઉકેલીએ છીએ અને તમારા પ્રશ્નો ન્યાય મળે એના માટે પૂરેપૂરી અમે જ્યાં રજૂઆત કરવાની ત્યાં રજૂઆત કરીશું.